એ
નથી જય સરદાર જય સરદાર હા પાટીદાર હા પાટીદાર હા ઢોલી તારો ઢોલ રે વાગે છે વ્રજવાણી ઢોલી તારો ઢોલ રે વાગે છે વ્રજવાણી આઠ વિષુ સખીઓ રમે આય રાણી રે આઠ વિષુ સખીઓ રમે આય રાણી ઢોલી તારો ઢોલ રે વાગે છે વ્રજવાણી જય સરદાર જય સરદાર આ ડોરે મોના જોયું આજે ઢૂંગી મારે માછરે રે એ હમું જોયું અરે ઢૂંગી મારે જય વછરા અમે જીવીએ છે તમારે આસરે રે અમે જીવીએ છે તમારે આસરે રે अब दूंगी मारे जय वछरा
ગોંદરે ઘાયલ ગાયો તારી ગોંદરે ઘાયલ ગાયો તારી ગોંદરે હોય લેરીડા હા લેરીડા વાછરો વડિયાર માં ઝોલા ખાય રે અરજણિયા તારે મારે ઠીક છે ઘાયલ તારે મારે ઠીક છે ઘાયલ તારે મારે ઠીક છે હોય લેરીડા હા લેરીડા હોય લેરીડા હા લેરીડા એવા ઠીકના ઠેકાણે વેલો જાવ દે જરજણિયા હરખે મંગે ગોરદેવ ચાલિયા રે ચાલ્યા દેશ ને પરદેશ ચાલ્યા દેશ ને પરદેશ હરખે મંગે ગોરદેવ ચાલિયા રે અરે ચાલીને હવે તો હું થાકી ગયો હું દેશ ફર્યો પરદેશ ફર્યો જ્યાં રાજ સારું હોય ત્યાં મૃત્યુ સારો ન હોય ત્યાં મૃત્યુ સારો હોય ત્યાં રાજ સારું ન હોય ચાલીને હવે તો મારા પગ પણ દુખી રહ્યા છે ખીચામાં ખર્ચી પણ ખૂટી ગઈ છે લાવ સામે કોઈ નગરી દેખાઈ રહી છે પનઘટ ઉપર અત્યારે પનિહારી પાણી ભરી રહી છે તો પનિહારીને જઈને પૂછું કે બેન આ કયું નગર અને કોણ એનો રાજવી છે પાધારની પાનિહારી પૂછું મારી બે હા વીરા હેજી પાધારની પાનિહારી પૂછું મારી બે રે નગરને કોણ એનું રાજવી રે યજી પરદેશી પંખીડા તમે સો મારા વીર જો યજી પરદેશી પંખીડા તમે સો મારા વીર જો એવા પાણી લા પામું રે કુવા કેરા પાવઠે એ સામેની નગરી પીગલ ગઢ દેખાય જો ત્યાં રાજ રે કરી રે પડિયાર રાજ્યા ત્યાં રાજ રે કરે રે પડિયાર રાજ્યા ત્યાં રાજ રે કરે રે પડિયાર રાજ્યા અરે વીરા સામેની નગરી દેખાય પિંગલગઢ છે પડિયાર રાજા રાજ કરે છે અરે હા બેન તમે તમારે ઘરે જાઓ હું રાજમાં જાઉં છું અરે પ્રધાનજી રાજમાં છે કોઈ હાજર પ્રધાનજી તમારા મહારાજને કેવો ગોરદેવ મળવા માંગે છે અરે મહારાજ કોઈ ભૂદેવ મળવા માંગે છે પ્રધાનજી જી મહારાજ એમને ખુશીથી પ્રવેશ આપો. ખુશીથી પ્રવેશ કરો. આવો આવો પંડિતજી, કહો કઈ તરફથી આવી રહ્યા છો ને મારા રાજ્યની અંદર આવવાનું કારણ? અરે હા મહારાજ, હું ઘણા દૂરથી આવ્યો છું મહારાજ. હું પોકરણગઢથી આવ્યો છું મહારાજ, અને અજમલ રાજાની પુત્રી સગુણાનું શ્રીફળ લઈને મહારાજ. અરે નહીં પંડિતજી, આવ્યા તે જ રસ્તે પાછા ચાલ્યા જાઓ. કદાચ તમને ખબર નહીં હોય કે રાજા પઢિયારને અજમલ સાથે 20 વર્ષથી વેર ચાલે છે, માટે શ્રીફળનો સ્વીકાર કદાપી કરવા મને નહીં આવે.
અરે હા મહારાજ, પણ કાં તો દીકરી દીધે વેર ઘટે મહારાજ, અને કાં તો દીકરી લીધે વેર ઘટે મહારાજ. અભિમાન કરાય નહીં, કારણ કે માનવ જાણે મેં કરું અને કરતલ દુજો છે કોઈ. આ તો આદરિયા અધવચે રહે, મારો હરી કરે સો હોય મહારાજ. અભિમાન કરાય નહીં મહારાજ, વેરથી વેર સમતું નથી. કાં તો દીકરી દીધે વેર ઘટે મહારાજ, અને કાં તો દીકરી લીધે વેર ઘટે મહારાજ. પણ હા મહારાજ, જો સતાય તમે આ શ્રીફળનો અનાદર કરશો તો હું પોકરણગઢ પાછો પણ વયો જઈશ મહારાજ. પણ હું જ્યારે પોકરણગઢ પાછો વહી જઈશ, અમારા અજમલ રાજાને ખબર પડશે કે પટિયા રાજાએ આ શ્રીફળનો અનાદર કર્યો છે, ત્યારે કહેશે કે પટિયા રાજા તો કાયર છે. અરે પંડિતજી, કોણ કહે છે કે પિંગલગઢના રાજા પઢિયાર કાયર છે? પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી પ્રતાપસિંહ ને બોલાવો. એ આજે પરદાન બોલાવે પ્રતાપાવજો રે. જાવજો રાજ ને દરબાર, રાજમાં પડ્યા તમારા કામ. આજે પરદાન બોલાવે પ્રતાપાવજો રે. જી મહારાજ. અત્યારે રાત ગરબાની અંદર બોલાવવાનું કારણ તમારા પિતાશ્રી બોલાવે છે. પિતાશ્રીના ચરણે પ્રણામ. આયુષ્યમાન ભવ પ્રતાપસિંહ. પ્રતાપસિંહ, પોકરણગઢથી બુદ્ધે આવ્યા છે રાજા અજમલ. એમની કોઈ સગુણાનું શ્રીફળ લઈને આમાં તમારો શું મત છે, મને કહી જણાવો. નહીં નહીં પિતાશ્રી, ઈ નારિયેળ તો કદાપી નહીં સ્વીકારું. કારણ પ્રતાપસિંહ? કારણ કે પોકરણગઢના રાજા અજમલ, તેમની સાથે આપણે 20 વર્ષથી આ વેર ચાલે છે. પણ એટલું જ નહીં, 14 વર્ષથી આ બોલા છે. નારિયેળ કદાપી નહીં સ્વીકારું. આમ તથા પ્રતાપસિંહ, ક્રોધ ન કરો. રાજા અજમલની કુંવરી પણ લેશો ને સમય આવીએ વેર પણ અવશ્ય લેશું. માટે પિતાની આજ્ઞા છે, શ્રીફળનો સ્વીકાર કરી લ્યો. જેવી પિતાશ્રીની આજ્ઞા. અરે પંડિતજી, શ્રીફળ લાવી આપો. જેવી મહારાજ તમારી આજ્ઞા. લીલોડા નારિયેર ધીલો પ્રતાપ સંગ, લીલોડા નારિયેર ધીલો રે. એ પંડિત લાવે એમ ધીલો પ્રતાપ સંગ, પંડિત લાવે એમ ધીલો રે. અરે મહારાજ, નારિયેળ દિલાઈ ગયા. અરે હા પંડિતજી, તમારા મહારાજને કહેજો કે આવેલા મુહૂર્ત પર અમે જાણ લઈને આવશું, માટે ઉતારવાની તૈયારી કરી રાખે. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા.
પ્રધાનજી, જી મહારાજ. ગોરદેવ ગયા એનો ઘણો સમય થઈ ગયો છે, માટે રાજમાં જઈ તપાસ કરો. અરે મહારાજ, સામેથી ગોરદેવ આવતા જ જણાય છે. આજે હરખે મંગે ગોરદેવ આવ્યા રે, આવ્યા રાજને દરબાર, આવ્યા રાજને દરબાર, હરખે મંગે ગોરદેવ આવ્યા રે. અરે આવો આવો ગોરદેવ, જલ્દી કહો કયું નગર, કોણ એનો રાજવી, અને કયા રાજવીના કુંવર સાથે મારી દીકરી સગુણાનું શ્રીફળ ઝીલાવીને આવ્યા છો? હા મહારાજ, હું દેશ ફર્યો મહારાજ, પરદેશ ફર્યો. જ્યાં રાજ સારો હોય ત્યાં મૃત્યુ સારો ન હોય મહારાજ, જ્યાં મૃત્યુ સારો હોય ત્યાં રાજ સારું ન હોય મહારાજ. એમ ફરતા ફરતા મહારાજ હું પિંગલગઢ નગરી અને પઢિયા રાજાના કુંવર સાથે આ શ્રીફળ ઝીલાવીને આવ્યો. અરે ગુરુદેવ, જતા પહેલા મેં તમને સમજાવ્યા હતા કે દેશ જાજો પરદેશ જાજો એક પિંગલગઢ ન જતા, છતાં પણ એ રસ્તો શા માટે લીધો ગુરુદેવ? હા મહારાજ, પણ બેન બા સગુણાના ભાગ્યમાં લખ્યું છે ને, એના ભાગ્ય મને ત્યાં ખેંચી ગયા મહારાજ. અરે હા ગુરુદેવ, એ વાત પણ તમારી સત્ય છે. જેવા દીકરી સગુણાના લેખ અને ગુરુદેવ જાન પણ સીમાડા સુધી પહોંચી જાય છે, તો રાજમાં જે ઉતારાની તૈયારી કરાવો. ભલે મહારાજ, એવી તમારી આજ્ઞા. મોર તારી એ સોનાની ચાંદા, મોરલા તારી રૂપાની પા. સોનાની એ જાતે રે મોરલો મોતી ચણવાન જા. સોનાની એ જાતે રે મોરલો મોતી ચણવાન જા. મોર જાજે ઉગામણે દેશ, મોરલા જાજે આથમણે રે. વર તું એ જાજે રે વેવાયુને માંડવે હોરા. પર તું એ જાજે રે વેવાયુને માંડવે હોરા. કોયલ બેટી આંબલિયાની ડાળ, મારો મોરલિયો રે બેઠો રે ગઢને નાગ રે. એ માણારા એ હોશીલા વીરા, તમે કોયલ ને રે ઉડાડો પણ રે. અંતરિયા વીરા, તમે કોયલ ને રે ઉડાડો. કન્યા પધરાવાનો સમય થયો છે, તો કન્યા પધરાવો સાવધાન. હે વનની કોયલ રે તમારો સરવો છે સા. હે વનની કોયલ રે તમારો સરવો છે સા. તમારો સરવો છે સાથ લાડીનો ભી
વનની કોયલ રે તમારો હરવો છે હે વરના દાદા રે તમારું જબરું છે ના તમારું જબરું છે નામ તમારું ડાયરા મામા તમારું જબરું છે નામ તમારું ડાયરા મામા વનની કોયલ રે તમારો હરવો છે હે વીરને ઝરી ભરેલા સાફા રે વીરાને જોટાળી બંધુ વીરને તલવારે ત્રણ ભૂમકારે વીરાને રૂમાલે રતા હા ડાયરાની મોજ હા મારા સાપા બાપુની મોજ વીરને ઝરી ભરેલા વીરાને ઝરી ભરેલા સાફારે વીરાને છોટાડી બંધો હે વીરો રે પરણે ઉજલા ટકડો પરણે વીરો રે પરણે ઉજલા ટકડો પરણે પગ ઢોલ ને શરણાયો મુજો વીરો રે હે મુજો વીરો રે પરણે વીર ચાગલડો પરણે વીરો રે પરણે ઉજલા ટકડો પરણે પગ ઢોલ ને શરણાયો મુજો વીરો રે પરણે પરણે એ ઊંચા ઊંચા બંગલા ચણાવો એમાં કાચની બારીયું મેલાવો એ વીરો મારો જગમગ જગમગ થાય એ વીરો મારો જગમગ જગમગ જય નકલંગ ઘણી રામા મંડળ પીપળી રમતા રમતા એમ કહેવાય કે અત્યારે બેનબા સગુણાના લગ્ન સુધી પહોંચ્યો હોય સંઘાણી પરિવારના આંગણે જ્યારે 12 બીજના ધણીના પાઠ પુરાણા હોય ભરતભાઈ શિવાભાઈ મહેન્દ્રભાઈ શિવાભાઈના આંગણે જ્યારે રામાપીરના પાઠ પુરાણા હોય અને આવા રૂડા અવસરે જ્યારે આપણે ભેગા મેળા હોય ખૂબ મોજ કરાવી ભાઈ સામૈયામાં રામદેવ પીરને ખરેખર રામદેવ વિરમદેવ રમતા હોય એવો આપણને ભાવ થયો એવો આનંદ કરાયો અને તમે બધા જાણો છો કે બહુ કહેવાની જરૂર નથી કારણ કે આ રોડ ઉપર જ મંદિર છે રામદેવ પીરનું અને ભવ્યથી અતિ ભવ્ય મંદિર બન્યું છે અને તમારો જે કાંઈ રૂપિયો આવે છે તે મંદિરના લાભાર્થે વાપરવામાં આવે છે અને બધાને કહું છું કે આવજો દર બીજે અમારે ત્યાં રામદેવ પીરની ધજા ચડે છે દર્શન કરવા જરૂર આવજો કારણ કે આપણા બધાના ભાવથી તો આવડું ભવ્ય મંદિર થયું છે આવું ધામ થયું છે અને ખરેખર આજ મારે આ વાત એટલા માટે કરવી પડે કે જે ભાઈ માણસનો ભાવ હોય આનંદ હોય તો શું નથી થઈ શકતું અમે 10 વર્ષ પહેલા વિચાર્યું નહોતું કે અહીંયા આવડું મંદિર થાય છે અમે મંડળ બનાવ્યું અમારી પાસે પૈસા પણ નહોતા ગામે ફાળો કરી અમને કપડાં લેવાના પૈસા આપ્યા હતા સાહેબ અને આજે એ તમામે તમામ માણસોના સાથ સહકારથી અતિ ભવ્ય મંદિર બન્યું પણ મજાની વાત એ છે સાહેબ આવડું મંદિર થઈ ગયું
અત્યારે અમારે બધી ફૂલ સગવડતા છે, તો પણ પીપળી ગામ અમને સાહેબ એટલો સાથ સહકાર આપી રહ્યો છે સાહેબ, કે અત્યારે જે એમ કહેવાય કે કરોડો રૂપિયાની જમીન ગણાય એવી જમીન અત્યારે ભાઈ 8 થી પહેલા 5 વીઘા જેટલી બધાય ખરા અમને દાનમાં આપી દીધા. બોલો, એવું ભવ્ય મંદિર આપણા અહીંયા રોડ ઉપર થાય છે. બધાય જરૂર આવજો, કારણ કે રામદેવ પીરની જો પીરાણું પ્રગટ્યું હોય, જો એની કૃપા હોય 12 બીજના ધણીની, તો જ આવું આપણે મંદિર થાય. આપણે બધાય આજુબાજુના ગામડાવાળા સાથ સહકારથી એ ભવ્ય ઉત્સવ ઉજવશું. અને જરૂર, કારણ કે પ્રખ્યાત થઈ જાય કે રામદેવ પીપળી ગામની પાદરે બેઠા છે, ચાલો આપણે દર્શન કરવા જાય. તો તમારો જે કાંઈ રૂપિયો આવશે એ બધો ધર્માદામાં જ વપરાય છે. તો અત્યારે બેનબા સગુણાના લગ્નમાં પહેલા મંગળની શરૂઆત. એ પહેલા મંગળિયા વરતાય રે, પેલે મંગળ એના તે દાન દેવાય રે, પહેલા મંગળ ભૂમિના દાન દેવાય રે, દાન દેશે સભા મંડપના ભાયો રે, લાવ લેશે રામપીર મંડળીના ભાયો રે, દીધા દાન વૈકુંઠમાં વંચાય. એવી રીતે પેલા મંગળ પૂરા થાય. ये जीवना तेवानमा ये जीमी लोड़ा जा ये जीमी लोर परणी जाड़वा बाळ यदि हूँ रे तामने पूछूं मारा मेनी रे सगुणा हूँ तामने पूछूं मारा मेनी रे सगुणा यदि आवाड़ा तेरा तमनी સગુણાબેનના લગ્નમાં એક સાડી રામ ભરોસે આવે છે. અત્યારે સગુણાબેનના લગ્નમાં બીજા મંગળની શરૂઆત, અને બીજા મંગળની અંદર જે કાંઈ દાન આવે તે સોનાના દાન તરીકે સ્વીકારવામાં આવે છે. એ બીજા મંગળિયા વરતાય રે, બીજે મંગળ એના તે દાન દેવાય રે, બીજા મંગળ સોનાના દાન દેવાય રે, દાન દેશે સભા મંડપના ભાયો રે, લાવ લેશે રામપીર મંડળીના ભાયો રે, દીધા દાન વૈકુંઠમાં વંચાય રે, એવી રીતે બીજા મંગળ પૂરા થાય રે. ये वरसे ये यहाड़ी के रामे
એવી જલાડી કાંઈ ચમાકી રે. એ નથી તાર માણી જાયો રી જાવ તલિયા કો તારા હોમ સે રે. વરસે વરસે ઓહાડી કે નામે ગો એવી જલડી આજ જો બાકી નથી મારે મારી ગાયો જોનવી જબ તલા કોણ મારા હોમ છે જબ તલા કોણ મારા હોમ છે. સગુણાબેનના લગ્નમાં ત્રીજા મંગળની શરૂઆત. બીજા મંગળની અંદર એક સાડી અને એક દાણો સગુણાબેનને રામ ભરોસે આવે છે. અત્યારે સગુણાબેનના લગ્નમાં ત્રીજા મંગળની શરૂઆત. એ ત્રીજા મંગળિયા વરે થાય રે રે. ત્રીજે મંગળ સેના તે દાન દેવાય રે ત્રીજા મંગળ ગાયોના દાન દેવાય રે. દાન દેશે સભા મંડપ લાવાયો રે લાવ લેશે રામાપીર મંડળીના વાયો રે રે. દીધા દાન વૈકુંઠમાં વંચાય રે એવી રીતે ત્રીજા મંગળ પૂરા થાય રે. પોરમની ચૂંદડી ઓડી સગુણાબેન પાણીના જાર્યા. એ પવથડી પગ જામેલ્યા પ્રતાપ રાઈ છેડલો જાર્યો. તે સામી મારો છેડલો મેલો રજાયું પિતાની લઈ લઉં. એ રજાયું પિતાની લઈ લઉં. શિખામણ માતાની લઈ લઉં. પોરમની ચૂંદડી ઓડી સગુણાબેન પાણીના જાર્યા. પોરમની ચૂંદડી ઓડી સગુણાબેન પાણીના જાર્યા. સગુણાબેનના લગ્નમાં ચોથા મંગળની શરૂઆત. એ ચોથા મંગળિયા વરે થાય રે રે. ચોથે મંગળ સેના તે દાન દેવાય રે ચોથા મંગળ કન્યાના દાન દેવાય રે. દાન દેશે પોકરણ કટના યજમલ રાયો રે લાવ લેશે પઢિયાર રાયના કુંવર રે એવી રીતે ચોથા મંગળ પૂરા થાય.
અરે માતુશ્રી, હા બેટા સગુણા. સાસરીએ જતા પહેલા એક મારા દલડાની વાત કહેવા માંગુ છું માં. હા બેટા સગુણા, આજે તારા દિલમાં જે હોય એ તારી માને કહી શકે છે બેટા. હા માં. મળ્યા જ દીકરી હે કહે ને માતા મોરા સાંભળો. આજ દીકરી એક હે રે માતા તારા સાંભળે રે. મળ્યા જ મારા રે હે કર મેરે માતા પંડિત ભૂલા રે પડ્યા. અરે માં, આજ તો મારા કર્મે પંડિત ભૂલા પડ્યા માં, પંડિત ભૂલા પડ્યા. હા બેટા સગુણા, હું જાણું છું બેટા કે આજે પંડિતજીને જ્યાં જવાની ના પાડી હતી આજે ત્યાં જ તારું શ્રીફળ જ લઈ આવ્યા. પણ એમાં બેટા પંડિતજીનો કોઈ દોષ નથી કે નથી મારી દીકરી તારો દોષ. એ તો લખ્યા વિધાતાના લેખ, વિધાતા લેખ લખે એમાં કોણ મેક મારી શકે મારી દીકરી. હા માં, એ કેવા લખ્યા વિધા મારા લેખ કેવા લખા એ મારી વિધાતા એ મારા લેખ આજ વેરી રે એ હતા ને એને તમે વેવાયો કર્યા. એવું મારી કોણા લે સંભાળ પિંગલ ગઢમાં હે માતા કોણા લે છે સંભાળ. અરે માં, આજ તો આપણે ને પઢિયા રહીને આજે 20 વર્ષથી વેર અને 14 વર્ષથી બોલાશે માં. તો વેરીને ઘરે એ પઢિયા રાઈના આંગણિયાની અંદર હું મારા જિંદગીના દિવસો કઈ રીતે વિતાવીશ માં. અરે બેટા સગુણા, શાંત થા મારી દીકરી. અરે ઈશ્વર ઉપર ભરોસો રાખજે મારી દીકરી, ઈશ્વર સૌ સારાવાના કરશે. હા માં. અરે માં, હવે તો મારા લગ્ન થઈ ગયા માં, પણ આ મંડપની અંદર આ ચોરીની અંદર બેસું અને વીરો મને સાંભળે માં. આવા ચોરી માં એ બેસું ને વીરો મને સાંભળે. એ નથી માર જવતર હોમનાર નથી મારે. એ મારી ચોખલિયાનો જોડના આવી વીર પહલી આવશે ને. અરે બેટા, આવું રુદન શા માટે કરેશ મારી દીકરી? હું જાણું છું તારા દુઃખને બેટા, કે આજે તને તારો વીરો બહુ યાદ આવે છે, પણ તારા નસીબમાં આ વીરનો પ્રેમ જ નથી તો શા માટે તું વીરને યાદ કરીને આટલું બધું રડે છે મારી દીકરી? માટે આટલું રુદન ના કરો, આટલું રુદન ના કરો બેટા. અરે માં, આજ તો ખરા ટાઈમે આ મંગળ ફેરાય. આજ મારો વીરની જરૂર પડી માં. આજ મારો વીર નથી. જો આજ મારો વીર હોત તો આ મંડપની અંદર આજ મારા જવતલિયા હોમ તો માં મારા ઘેરે પણ આવે. આમ તો મારા ઘેરે કોણ આવશે માં? તમે મારા ઘેરે. અરે માં, પૂનમના દિવસે સૌ બહેનો રાખતી અને વીરને રાખડી બાંધતી હે માં.
હવે આ તારી અભાગણી દીકરી કોને બાંધશે માં, કોને બાંધશે? એ રાજમાં રમતી એ માડી તમે થોભતા રહી ગયા, યા ધરતી માથે માડી પાવ રે, આજે આવી મૈયરમાં એ માડી મારા પગ થોભી ગયા, આજે આવી મૈયરીએ એ માડી મારા પગ થોભી જાય, મને રહી ગઈ જવતાલ કેરી હા. અરે માં આ તો મને જવતલિયાની હામ રહી ગઈ માં, પણ જે ઘરે વડાવી રહ્યા છો એ ઘર તો વેરીનું છે માં. ઈ સાસુને નણદી અને પિંગલગઢની પરજા મને વારંવાર મેણા મારશે માં. એ ભાગણી તારા પિતા વાંજ્યા છે, તારા પિતા અપસુકની છે, આવા મેણા મારે જિંદગી આખી સહન કરવા પડશે માં. અરે બેટા સગુણા, ગમે તેવા મેણા બોલે તો તારે સહન કરવાના છે મારી દીકરી. જોજે ક્યારે પણ સામો ઉતર ન વારતી, બેટા સહન કરજે. અરે માં આ સંસારની અંદર સૌ દીકરીઓ સહન કરતી હોય માં, પછી જ્યારે એના પિતાને મેણું મારે ત્યારે એ સહન નથી કરી શકતી માં. એ સાસુ ને નણદી એ માડી મને બોલશે, એવા કડવા બોલશે બોલ રે, એ ભાગણી માં દીકરી તારી, એ ભાગણી માં દીકરી હવે થશે મેળલાની ઝીલના. અરે માં અત્યારે તમારી દીકરી મેળલાની ઝીલનાર બનશે માં. ઈ વેરીનું ઘર છે માં, પણ વેરીનું ઘર તો શું થઈ ગયું માં? એવા મને આશીર્વાદ આપો માં કે વેરીના ઘરે જઈ વેરીના ઘરને ઉજળું બનાવી દઉં માં. આવા મને આશીર્વાદ આપો માં. હા બેટા સગુણા, મારા આશીર્વાદ તો હંમેશા તારી સાથે જ છે બેટા. આજે તું સાસરે જઈ રહી છે તો સાસરે જતા પહેલા આ તારી માના બે વેણ સાંભળતી જાજે. હા માં, કારણ કે આજે તને અમે વેરીને ત્યાં વડાવી રહ્યા છીએ બેટા. અમે પણ જાણીએ છીએ કે તને દુઃખ આપવામાં કોઈ પણ જાતની ખામી નહીં રાખે બેટા, પણ તારે દુઃખ સહન કરવાના છે. જોજે ક્યારેય તને વધારે દુઃખ પડે તો એક ખૂણામાં બેસી અને બે આંસુડા પાડી લેજે મારી દીકરી. હા માં, કારણ કે તારી આંખથી જો બે આંસુડા પડી જશે ને તો તારા દુઃખનો ભાર પણ હળવો થઈ જશે. અને એથી વધારે જો તને દુઃખ પડે તો તું માં જાનકીને યાદ કરજે બેટા. હા માં, કારણ કે આ સંસારમાં સૌથી વધારે જો કોઈએ દુઃખ ભોગવ્યું હોય તો માં જાનકીએ ભોગવ્યું છે. એને દુઃખને તું યાદ કરીશ ને તો તારું દુઃખ તો આપોઆપ હળવું થઈ જશે. હા માં, બેટા તું તો મારી સમજુ અને લાડકી દીકરી છો. વધારે તને કોઈ વસ્તુ કહેવાની જરૂર પણ નથી, તું બધું સમજે છે. તારા નામ પર પણ મને કેટલો ગર્વ છે. સર્વગુણ સંપન્ન એટલે સગુણા. બેટા સાસરિયામાં જઈ સૌની સાથે એવી હળી મળીને રહેજે કે તને તારું પિયરિયું ક્યારે યાદ ના આવે બેટા. હા માં, તારી સાસુ મને તારી માં સમજજે. હા માં, પિતાને સસરાને પિતા સમાન માનજે, પતિને પરમેશ્વર માનજે. હા માં, તારી નાની નણદીને તારી બહેન સમજજે બેટા. અને જો સામેથી નાનો દિયરિયો આવે તો મુખ મલકાવજો બેટા. હા માં, કહે છે ને કે સુખમાં તો સાહેબી સૌ કોઈ ભોગવે, પણ જો દુઃખમાં ભવ પાર કરી જાય ને એનું નામ જ દીકરી છે બેટા. દીકરી રાજાની હોય કે સામાન્ય પરિવારની હોય, પણ સમય આવે ત્યારે સાસરે તો અવશ્ય જવું પડે છે ને. હા માં, બેટા સાસરે જવાનો સમય થઈ ગયો છે. તારા પાલવના છેડે બે ગાંઠ વાળીને રાખજે. એક ગાંઠ સાસરિયાની અને એક ગાંઠ પિયરિયાની. હા માં,
જોજે ક્યારે પણ કોઈ એવું પગલું ના ભરતી કે તારા મા બાપને નીચા જોવાનો વખત આવે બેટા. હા માં. તારા મા બાપનું નામ ઉજળું કરજે. એ મોતીડા બાંધી લેને છેડે જાઉં તારે પાર કાગેરે. હા માં. એ મોતીડા બાંધી લેને છેડે જાઉં તારે પાર કાગેરે. હા માં. હે સાસરિયામાં સંપીને રેજે મારા બાળ દુખડા સહન કરી લેજે. આમાં હે સવારે વહેલી ઉઠજે પ્રભાતે પાણી લાભરજે. આમાં હે સાસરિયામાં સંપીને રેજે મારા બાળ દુખડા સહન કરી લેજે. આમાં હે સાસુ માને માનજે તારી માતે સસરાને માનજે તારા પિતા. આમાં હે પતિ તારો પરમેશ્વર માનજે પતિની સેવા તું કરજે. આમાં હે મોતીડા બાંધી લેજે છેડે જાઉં તારે પાર કાગેરે. આમાં આપણે કહીએ છીએ કે તારે પારકા ઘેરે જવું છે, પારકા ઘેરે જવું છે, પણ સત્ય તો એ છે કે તારે પારકા નહીં પણ તારા પોતાના જ ઘરે જવાનું છે. આમાં કારણ કે દીકરીના લગ્ન થઈ જાય, દીકરી સાસરે જાય, પારકું છે પણ તારે પોતાનું બનાવવાનું છે. આમાં માટે સાસરિયામાં જઈ સૌની સાથે એવી હળી મળીને રહેજે. તારા આંગણીએ કોઈ અજાણ્યો આવે તો એને આશરો આપજે, આમાં ભૂખ્યો આવે તો એને અન્ન આપજે, તરસ્યો આવે તો એને પાણી આપજે. બેટા આમાં આજે તને કરિયાવરમાં કોઈ પણ જાતની ખામી નથી રાખી બેટા, પણ જ્યાં સુધી મા બાપના આશીર્વાદ તારી સાથે નહીં હોય તો એ કરિયાવર પણ નકામો છે. કહેવાય છે ને કે દીકરી જ્યારે સાસરે જતી હોય સૌથી વધારે જો કોઈને દુઃખ થતું હોય તો એક પિતાને થતું હોય છે બેટા. પણ પિતા એક પુરુષની જાત છે, એ સૌની સામે રડી શકતો નથી, પણ ગમે તેવા કઠણ હૃદયનો બાપ કેમ નથી હોતો. એ દીકરીને વળાવી અને જ્યારે પાછો વળે ને તો એના આંખમાંથી આંસુ આવી આવીને રહેતા નથી બેટા. આમાં માટે સાસરે જવાનો સમય થઈ ગયો છે, વેલાડા પણ પાધરમાં ઊભા છે બેટા. જતા પહેલા તારા પિતાશ્રીના આશીર્વાદ અવશ્ય લેતી જાજે, આમાં અને મારા આશીર્વાદ હંમેશા તારી સાથે જ છે બેટા. અખંડ સૌભાગ્યવતી બેટા, અખંડ સૌભાગ્યવતી. ये पिताजीना ये चरण सपने હું કરી દઉં મારા દિલની વાત. બોલ મારી દીકરી. એ આ વેરની આગમાં એ તમે મને હોમી દીધી. અરે પિતાજી એ આ વેર કેરી આગમાં આ દીકરીને હોમી દીધી. કેમ ભૂલ્યા મહારાજ. અરે મારી દીકરી સગુણા, શા માટે આવું કરું રુદન કરે છે મારા ભાવ?
રુદ્રને છોડી દે મારી દીકરી, રુદ્રને છોડી દે. અરે પિતાજી, તમે તો બધું જાણતા હતા પિતાજી કે આપણે પઢિયા રહીને આજે 20-20 વર્ષથી વેર અને 14-14 વર્ષથી બોલા છે, તોય છતાં તમારી દીકરીને એક વેરીના ઘરે વળાવી દીધી પિતાજી. જાણું છું બેટી, દીકરી હું બધું જ જાણું છું કે તને વેરીના ઘરે વળાવીએ છીએ, પણ મારી દીકરી આમાં અમારો કોઈ દોષ નથી મારા બા. આ તો વિધાતાના લખેલા લેખ છે મારી દીકરી. વિધાતા લેખ લખે એમાં કોઈ મેખ ન મારી શકે. મારી દીકરી રુદ્રને છોડી દે મારા બા. હા પિતાજી. પણ તમે તો એક દિવસ મને એમ કહેતા હતા પિતાજી, એ સગુણા તું તો મારા હૈયા કેરા હાર સમાન હો, અને આજે અચાનક એક પલભરની અંદર મને પરાઈ કહી દીધી પિતાજી, એક વેરીના ઘરે વહાવી દીધી. નહીં મારી દીકરી, શા માટે આવું બોલે છે મારા બા? કોણ કહે છે કે એક બાપની દીકરી એનું આંગણું છોડીને જતી હોય તો એનાથી અડકી થાય છે મારી દીકરી. નહીં મારા બા, તું તો મારા હયા કેરો હાર જ છે ને, હંમેશની માટે મારા હયા કેરો હાર જ રહેવાની છે મારી દીકરી. રુદ્રને છોડી દે મારા બાળ, રુદ્રને છોડી દે. હા પિતાજી. હું પણ જાણું છું પિતાજી કે આમાં તમારો કોઈ દોષ નથી, પણ તો મારી ઉપર આ દુઃખનો ડુંગર તૂટી પડ્યો પિતાજી, દુઃખનો ડુંગર. જાણું છું દીકરી કે તને એક વેરીના ઘરે વળાવીએ છીએ તો તને દુઃખના પણ દેશે મારા બહાર, પણ એ દુઃખ તું સહન કરી લેજે મારી દીકરી. રુદ્રને છોડી દે મારા બાળ, રુદ્રને છોડી દે. અરે પિતાજી, હવે તો મારા લગ્ન થઈ ગયા, પણ આ મંડપની અંદર આ લીલા તોરણનો મારો માંડવો આજ મને સુનો સુનો લાગ્યો પિતાજી. જે બેન ને ભાઈ ન હોય ને એ બેન ના અંતર ખ્યાલો છે. જો આજ મારે ભાઈ હો તો મંડપની અંદર આજ મારા જવતલિયા હો, આમ તો મારા ઘરે પણ આવે, આમ તો મારા ઘરે કોણ આવશે પિતાજી? તમે મારા ઘરે આવજો. અવશ્ય મારી દીકરી, વિધાતાએ ફરી મળવાનું લખ્યું છે તો અવશ્ય આવશું મારા બાળ. રુદ્રને છોડી દે મારી દીકરી. એ રૂડો દાદાનો હે આદેશ રે જાજો, એ સાહેલીનો સંગાથ રે, એ આ મૈયરિયાનો એ હવે મોહને છોડી, આ મૈયરિયાની હવે પ્રીતને છોડી મારે જાવું વેરી ના ઘેર. સુખ દુઃખ તો આવે જાવે, કોઈને ન દઈએ મારા વિધાતાએ તારા લેખ તો લખ્યા, મારો હરી લેશે સંભાળ. અરે મારી દીકરી, તારા સાસરિયામાં કદાચ દુઃખ પડી જાય ને મારા બાળ, તો એકવાર મારા હરીને યાદ કરજે, તારા બધા દુઃખ દૂર થશે મારી દીકરી. રુદ્રને છોડી દે મારા બાળ. હા પિતાજી. પણ જે ઘરે વડાવી રહ્યા છો એ ઘર તો વેરીનું છે પિતાજી. ઈ સાસુ ને નણંદ અને પિંગલગઢની પ્રજા મને વારંવાર મેણા મારશે પિતાજી. હે વાગણી, તારા પિતા વાંજિયા છે, તારા પિતા અપસુકની છે. આવા મેણા મારે જિંદગી આખી સહન કરવા પડશે પિતાજી. જાણું છું બેટા, એક વેરીના ઘરે વરાવીએ છીએ તો તને દુઃખ પણ દેશે, પણ બેટા હમણાં મેં તને કહ્યું એ દુઃખ તારે સહન કરવાના છે, એ દુઃખ તારે સહન કરતા શીખવાનું છે મારી દીકરી. ગમે તેવા દુઃખ દે, ગમે તેવા મેણા બોલે, પણ કોઈ સામે ઉત્તર ન વર્તે મારા બાળ. રુદ્રને છોડી દે મારી દીકરી. હા પિતાજી. કાળજુ કંપે હે આ દલડું
એ મારે જાવું પિયું ના ઘેર રે એ આ દીકરી તમારી એ હવે તમને વિનવે દીકરી નવ દેજો પરદેશ અરે પિતાજી આ દીકરી તમારી વિનવે પિતાજી દીકરી પરદેશ નો દેતા પિતાજી નહીં મારી દીકરી આવું શા માટે બોલે છે તું તો મારી દીકરી સમજુ છે મારો બાળ એટલું તો તું પણ જાણ છે કે એક દીકરી રાજાની હોય કે પછી રંકની બેટા હંમેશા સાસરે જોવે મારી દીકરી રુદ્ર છોડી દે મારા બાળ હા પિતાજી હવે તો હું જતા જતા એક પ્રતિજ્ઞા લેતી જઉં છું પિતાજી કે જ્યાં સુધી મને પોકરણગઢ થી પિંગલગઢ કોઈ તેડવા ન આવે ને ત્યાં સુધી હું પોકરણગઢ પાછી નહીં આવું પિતાજી નહીં મારી દીકરી આવા કડવા શબ્દ શા માટે બોલે છે તારે પોકરણગઢ પાછું શા માટે નથી આવું મારી દીકરી પિતાજી એક બાજુ સાસરિયું અને એક બાજુ વેરીનું ઘર પિતાજી જો હું પોકરણગઢ નું નામ લઈશ ને તો મારો બે વેણ વધારે સાંભળવા પડશે પિતાજી હવે તો આ પોકરણગઢ ના ઝાડ ને જોતી જોતી જઉં છું પિતાજી જોતી આવી પોકરાણ રે એ ગઢની રે પિતાજી આ લીલી રે વનરા રાજા મારા પિતા જીના કાય હેત જા કાય માતા જીના મારે હવા હેત રે છોડીને જાઉં અરે મારી દીકરી સગુણા શા માટે આટલું કરોડું રુદન કરે છે મારા બહાર રુદન છોડી દે મારી દીકરી રુદન છોડી દે હવે સાસરે જવાનો સમય થઈ ગયો છે મારી દીકરી વેરડા પણ તારા પાથરે ઉભા છે મારા બહાર આવું કરું રુદન ના કર મારી દીકરી અને રુદન છોડી અને સાસરે સીધાઓ મારા બાળ સાસરે સીધાઓ એ આવી રૂડી આંબલિયાની ડાળ હિચકો રે આણ દો હીરનો રે માણરા હિચકો રે બાંધો હીરનો રે માણરા पिताए दीदा बनिया के रादान हे देती लाड की बनाविया रे मारा हे देती लाड की बनाविया रे હે મારી દીકરી રુદ્ર છોડીને સાસરે સીધાઓ મારા બાળ સાસરે સીધાઓ ભીંજાય ઘર ચોડું ભીંજાય ચુંદડી રે
મારા પાને તરને કોર આવા માતા પિતાય વિદાય આપ્યા રે લો આવા ગામજનો એ વિદાય આપ્યા રે લો હા મારી દીકરી અખંડ સૌભાગ્યવતી ભવ. અરે રાજા અજમલ, આવા રુદન જ કરવા છે કે પછી દીકરીને પણ વડાવી છે? અરે હા રાજા ભટિયાર, જે બાપની દીકરીનું આંગણું છોડીને જતી હોય એ બાપની આંખમાં આંસુ જ હોય છે. હા રાજા અજમલ, દીકરી રાજાની હોય કે રંકની, તેને વડાવતા દરેક બાપની આંખની અંદર આંસુ હોય છે. પણ આજે તમારી આંખની અંદર અલગ આંસુ દેખાઈ રહ્યા છે, માટે તમને પ્રશ્ન પૂછવા માંગુ છું રાજા અજમલ. અરે હા રાજા ભટિયાર, આપને જે પૂછ્યું એ રાજી ખુશી પૂછો. રાજા અજમલ, તમારા સંતાનની અંદર દીકરા કેટલા અને દીકરીઓ કેટલી? અરે રાજા ભટિયાર, જો આપણા દીકરા દીકરીની વાત કરતા હોય તો મારે 3 દીકરીઓ છે. અરે રાજા અજમલ, જો મને પહેલાથી ખબર હોત કે તમારા આંગણે પુત્રનું પારણું નથી, તમે વાંજ્યા છો, તો મારા પુત્રની જાન તમારા સીમાડા સુધી કદાપી ન લાવે. રાજા અજમલ, અત્યારે તું જઈ રહ્યો છું રાજા અજમલ. થોભો રાજા ભટિયાર, વેરી હતા અને વેવાયો થયા છીએ, માટે જૂના વેર ભૂલી અને સાથે બેસી ભોજન મીઠા કરો. સાથે બેસીને ભોજન મીઠા કરવાની વાત કરો છો અજમલ? કદાચ તમને ખબર નહીં હોય કે રાજા પઢિયારને કેટલા આકરા નિયમ છે, માટે આજ હું કહું અને કાન ખોલીને સાંભળો અજમલ. હે જે પઢિયાર કહું ને અજમલ સાંભળો રે, તારો દિલડાની વાત મારા રુદિયાની વાત, પઢિયાર કહું ને અજમલ સાંભળો રે. જમણ પઢિયાર જમતા નથી, અન્ન કરે છે ગ્રાસ, અન્ન કરે છે ગ્રાસ, વાંજ્યાના જમણ પઢિયાર જમતા નથી. યાજે 1.25 લાખની તારી સિહોરી તલવાર નથી, એનો રાખનાર નથી, એનો રાખનાર, એથી કરીને અજમલ વાંજિયા કહેવાય. યાજે 1.25 લાખના તારા ઘોડલિયા કહેવાય નથી, એનો યસવાર નથી, ઘોડે બેસનાર, એથી કરીને અજમલ વાંજિયા કહેવાય. યાજે સૌથી સવાય તારા રાજને આ મેલ નથી, એનો વારસદાર નથી, ગાદીએ બેસનાર, એથી કરીને અજમલ વાંજિયા કહેવાય. આજે પોકણગઢની રાણી સતી મિનડ દે કહેવાય નથી, ખોડે રમનાર એને ખોડે રમનાર, એથી કરીને અજમલ વાંજિયા કહેવાય. બસ કરો રાજા ભટિયાર, દીકરી દીધા લાચાર છો. જે દીકરી દીધે વેર નહીં રે વડે, હાથમાં ધરી લે હથિયાર, અજમલ ધરી લે હથિયાર, દીકરી દીધે વેર નહીં રે વડે. અરે રાજા ભટિયાર, દીકરી દીધા લાચાર છો, વેર તો મને પણ લેતા આવડે છે. શિક્ષા પણ મુજે નામના યુદ્ધ તાણા મેદાનમાં હાક મારી સાંભળી, સિંહ પણ કપ કપે વનરાયમાં. અરે રાજા અજમલ, અત્યારે તું જઈ રહ્યો છું ને જ્યાં સુધી તમારા આંગણે પુત્રનું પાણું નામ થાય ને ત્યાં સુધી મારા રાજ્યની અંદર પગ પણ ના મૂકતા અજમલ. અરે રાજા ભટિયાર, આપ રાજી ખુશીથી જઈ શકો છો. કાને કુંડે માથે મુકડે પાટણ બધી ભરેસી બતાલે જમને ઘણી ગમ્મા પતિ ફેરવશી, લાવ મારા પ્રધાનને બોલાવ અને પૂછું કે આપણા રાજમાં કેમ ચાલી રહ્યું છે. અરે પ્રધાનજી! જી મહારાજ. આપણા રાજમાં કેમ ચાલી રહ્યું છે? બરાબર ચાલી રહ્યું છે. શાબાશ પ્રધાનજી, શાબાશ. હંમેશને માટે એમ જ ચાલવું જોઈએ. તેમ જ ચાલશે.
અને પ્રધાનજી, જી મહારાજ. આજે મારા મિત્ર સબાલસિંહનો જન્મદિવસ છે. તેમનું આમંત્રણ મળ્યું છે, તો આપણા ઘોડીલા સાબદા કરો અને સોનગઢ તરફ રવાના કરો. ઘોડીલા સાબદા છે. સોના કી સડી, રૂપિયા કી બસર, સોનગઢ યુવરાજ સવાલજી પધારે છે. તમે ઘણી કમ્મા, ઘણી કમ્મા, ઘણી કમ્મા. અરે સિંહ નો કરું શિકાર, અરે વાઘ નો કરું વેપાર, और उड़ेदा पंछी पारू सबाल सा मारू नाम. अरे प्रधानजी, આજે મારો જન્મ દિવસ ઉજવાઈ રહ્યો છે. અરે મોટા મોટા રાજવી ને રાજવા આવ્યા છે, તેમના માટે સરસ ઉતારાની તૈયારી. ઉતારાની તૈયારી જ છે. રાજમાં છે કોઈ હાજર? પ્રધાનજી, અરે પ્રધાનજી, તમારા મહારાજાને કહો પાટણપતિ ભૈરવસિંહ મળવા માંગે છે. અરે મહારાજ કોઈ પાટણપતિ ભૈરવસિંહ મળવા માંગે છે. રાજી ખુશીથી આવો. રાજી ખુશીથી ના આવો. અરે આવ મિત્ર, આજે મારો જન્મ દિવસ. અરે દેશ પરદેશ, અરે રાજા ને રેતને આમંત્રણ મોકલ્યું હતું. અરે મિત્ર, તને પણ આમંત્રણ મોકલ્યું હતું. જો મોડું પહોંચ્યું હોય તો તારા મિત્રને ક્ષમા કર. અરે નહીં મિત્ર, નહીં. તમારું આમંત્રણ તો મળ્યું હતું. કદાચ જો મારે મહેમાન ગતિ માનવામાં મોડું થયું હોય તો મિત્ર ક્ષમા મને કરજો. અરે મિત્ર, એ તો કહે તારા રાજમાં કેમ ચાલી રહ્યું છે? અરે મિત્ર, મારા રાજમાં તો આનંદ મંગલના દિવસો વિતાઈ રહ્યા છે. આપ કહો, આપના રાજમાં કેમ ચાલી રહ્યું છે? અરે મિત્ર, આજે મારો જન્મ દિવસ ઉજવાઈ રહ્યો છે. અરે મોટા મોટા રાજવી ને રાજી આવ્યા છે. અરે એથી વિશેષ વાત કરું તો આજે મારો મિત્ર પાટણપતિ ભૈરવસિંહ આવ્યો હોય તો આથી ખુશીની વાત કઈ હોય મિત્ર? ઠીક છે મિત્ર. અરે પ્રધાનજી, જી મહારાજ. કસુંબા ગોરો અને કવિરાજને બોલાવો. ઘણી ખમા પાટણપતિ ભૈરવસિંહ ને જાજી ખમા. 9 લાખ લોબડી આરી તારી ભેરરી મોરા બાપ. 52 વીર તારી રક્ષા કરે. આ તો આદર નહીં જેને આંગણે, ઈ આદર નહીં જેને આંગણે. અને ઓલા મહી પતને મન મોજ, ઈ રાજા નહીં ઓલા રોજ. એવો તો વન નાય વાસી વિહરા. ઈ સાહિત્યમાં કાંઈ સમજે નહીં અને ઈ મનથી માને રાજા ઈ ભોજ. ઈ રાજા નહીં ઓલા રોજ. અરે રે वो तो वन नाय वासी विहरा. આજે આ ભૈરવસિંહ છબાલો કચેરી આ મકડા ઠટ ભરીને બેઠો તો આજની આ કચેરી અને આજનો આ બેલાનો ડાયરો ઈ દેવીપુત્ર ચારણને કેવો લાગે? આ તો થડકે અને ભડકે ભાગતા અને કોઈ ફાતલ કવિયા ઈ ફોજ. ઈ રાજા નહીં ઓલા રોજ. અરે રે वो तो वन नाय वासी विहरा. जे दीदी कम ने घर भी कम नहीं અને નહીં કરણ ઘર કોઈ. ભલો દાતાર ભલો બેલાનો ડાયરો ભલો. વિક્રમ રાજા હતો પણ એની ઘરે વિક્રમ જેવો દીકરો ન થયો. સંવંતજી એક જ વિક્રમ નું બોલાય. ભલો મુનાભાઈ ભલો. અને
કરણ સવારમાં ઉઠીને ફરાનું દાન કરતો એ કુંતી પુત્ર કરણ જેવો બીજો કરણ ન થયો. એટલે કવિઓને કેવું પડે કે જે દી વિકમ ને ઘર વિકમ નહીં, ઈ વિકમ ને ઘર વિકમ નહીં, અને નહીં કરણ ઘર કોઈ, ઈ બલિહારી યદુવંશની એવો તો ઘર જામ ના જામ હોય. ભલો ભરતભાઈ ભલો. તો આજની આ કચેરી અને આજની આ રંગત દેવી પુત્ર ચારણને કેવી લાગે? લાલ લાલ કચેરી લહેરી લાલ ગુલાબી રંગ રચે, લાલ લાલ કચેરી લહેરી લાલ ગુલાબી રંગ રચે, હેઠા લાલ દુપટ્ટા લાલી ભાલ ક્યાં દલ્લા સજે. ही पीड़ा है माभूषण पीड़ा पीड़ी ढाले कमर पटा, ही पीड़ा है माभूषण पीड़ा पीड़ी ढाले कमर पटा, विभा जाम संभा मोज मरे जेम इंद्र सभा जेम जाम जड़े. અને મોરા બાપ કવિઓ કીર્તિ કેની ગાય કે કઈ કા ભારતની ભૂમિ ઉપર કરી ગયા હોય ઈ આહિર કુડિયવની ઉપર, અને જેદી ઓલો હમીર નો હોત હયાર. ભલો હકાભાઈ સરપંચ ભલો. ઈ આહિર કુડિયવની ઉપર, આ તો આહિર કુડિયવની ઉપર, અને જેદી ઓલો હમીર નો હોત હયાર. એ પછી દેવકી તારો દીકરો, अरे रे वो तो कंस ने हाथ कपात. ધરાવીન ધાન ન નીપજે, અને ખુડવીન મારું ન હોય, ઈ જેસલ જખરો નીપજે, એ એની માં હોથળ પદમણી હોય. 9 લાખ લોબડિયારી મોરા બાપ તારી રક્ષા કરે એવા અમારા દેવી પુત્ર ચારણના આશીર્વાદ. ઈ ધરાવીને ધાન ન નીપજે, અને કુડવીન મારું ન હોય, હો તો જેસલ જખરો નીપજે. અરે રે એની માતા હોથળ પદમણી હોય. तो झणनी तो झणजे का भगत का दाता अने का ईश्वर, नहीतर रे जे वांजनी. अरे रे तारू मत रे गुमावीस नो. भलो उस्ताद भलो बेंजो वादक भलो. तो आहिर कुड़ी उजड़ू अने उजड़ा एना एवाय काम, ई जोगी कवि व्याकरण भणे. अरे रे वो तो रंग छे आहिर कुल. आ तो आव नहीं आदर नहीं, अने नहीं जेना नेनो माय ने, भेदू कवि व्याकरण भणे. अरे वो तो रंग छे मेरे को. समझवा जेवी बात छे मित्रों. જ્યારે આ ભારતની ભૂમિ, આજ તો જો કે આજ પટેલનો ડાયરો છે, પણ કોઈ જ્ઞાતિ હારે માલ લેવા દેવા નથી. પણ જેદી 1948 ની અંદર આ ભારત દેશ એમ કહેવાય છે કે આઝાદ થયો, અને ત્યારે પેલા વડાપ્રધાન નો દાવેદાર ઈ સરદાર વલ્લભભાઈ પટેલ હતો મિત્રો. પણ આ રાજકારણીઓને ત્રાહી ટોપી વાળાએ ઈ વલ્લભભાઈ નો વારો ન આવવા દીધો, ને કદાચ ઈ વલ્લભભાઈ પટેલ મિત્રો વખાણ નથી કરતો, પણ ઈ વડાપ્રધાન હોત ને
તો આ જેતપરમાં આ બધા ડાયરા કરવા પડે ને ઈ કરવા ન પડે. આવો લોખંડી પુરુષ. અને એક વખતની તમને ઘટના કહું કે જેથી આપણા ગુજરાતનું એમ કહેવાય છે કે સોમનાથ મંદિરને કોઈ અધર્મીઓએ તોડ્યું. મંદિર નામ ઢગલે ઢગલા થઈ ગયા. અને ત્યારે લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલ સોમનાથ નો દરિયો ઘૂઘવાટા કરે ને બાજુમાં ઉભા. અને મિત્રો તેથી દરિયાને વાચા આવી કે ભલા માણા તું તારી જાતને લોખંડી પુરુષ માનેસ તો આ સોમનાથ મંદિર કેમ નો બંધ થાય? તું તો લોખંડી પુરુષ. પાછો વૈરો જમણા હાથમાં ખારા પાણીની અંજલી લઈ અને મિત્રો તેથી પટેલના દીકરા એમ પ્રતિજ્ઞા કરી હતી કે આજથી પ્રતિજ્ઞા કરું છું કે આ ભારતની ભૂમિ ઉપરથી અધર્મીઓને તો મારીશ, પણ જે મંદિર હતું અને એનાથી જો 10 ગણું સારું બનાવી અને ધોરી ધજા નો ફરકાવું તો કણબીનો દીકરો મટી જાવ. આ આમથી વાત નથી. ભલા માનાય જેને યાદ કરવા પડે. કાલ સવારની તમને વાત કહું મિત્રો કે જેથી 1998-99 માં ભારતમાં અને પાકિસ્તાનમાં કારગિલનું યુદ્ધ થયું. સાંભળી લેજો, આ સત્ય ઘટના બહેનોને ખાસ સાંભળવા જેવું. અને એ યુદ્ધમાં આપણા 520 યુવાનો શહીદ થઈ ગયા. અને 520 યુવાનમાં એક રબારીનો યુવાન શહીદ થઈ ગયો. હું તમને એડ્રેસ આપીશ, ખાતરી કરવી તો જાજો. જુનાગઢ ગામ ચકલાના મારા જેવું પિયાવા ગામ. અને ઈ પિયાવા ગામમાં રબારીનો યુવાન મિત્રો શહીદ થઈ ગયો. પણ જે રબારીનો યુવાન શહીદ થઈ ગયો તો એને લગ્ન કર્યા ને 1.5 વર્ષ થયું હતું. 5 થી 6 મહિનાનો દીકરો પોતાની ઘરે, અને આ યુવાન શહીદ થઈ ગયો. થોડોક સમય થયો, મોટા મોટા અમલદારો, મોટા મોટા એમ કહેવાય છે કે મિલિટરીના આર્મીઓ આવ્યા. સરનામું પૂછ્યું. જે યુવાન શહીદ થઈ ગયો તો રબારીનો, એના ધર્મપત્ની રબારણ પોતાના 6 મહિનાના છોકરાને લાઈટનો ઘૂંટો તાણીને હાલે ને હિચકોરે ફરિયામાં ઘોડી ઢોલિયા ઢાયરા. અને અમલદારે કીધું કે બેન, તમારો ધણીયા દેશની ખાતર શહીદ થઈ ગયો, બહુ અફસોસની વાત. અને ખીચામાંથી 50,000 નું બંડલ કાઢીને આપ્યું અને કીધું કાયનું વળતરની વાત કરી. મિત્રો બેન ઉભા થઈ ગયા. સાહેબ માફ કરજો, અમે ભણેલા નથી, પણ જો મારા ધણીનું તમે 50,000 માં વળતર ચૂકવતો હોય ને તો એ પાછું લઈ જાઓ. કે કેમ? સાહેબ મારા ધણીનું 50,000 માં વળતર ન ચૂકવાય. સાહેબ કે તો ક્યારે ચૂકવાય? વળતર ત્યારે ચૂકવાય જ્યારે આ 6 મહિનાના છોકરાને ભણાવી ગણાવી મોટો કરું, પાછો એના બાપની જગ્યાએ આર્મીમાં મિલિટરીમાં મોકલું. અને કાન ખોલીને સાંભળજો સાહેબ, ઈ મારો દીકરો ઈ 50-60 આતંકવાદીને મારે ને વળતર તેદી ચૂકવાય. મિત્રો આ ભારતની જનતા. એટલે આજ મારે આ બેલાના પાથરમાં કેવું પડે કે તમારા દીકરાને ભણાવજો, એજ્યુકેશન કરજો, જરૂર છે, પણ એવું ન ભણાવતા કે સમાજની વચ્ચે આજ બેનોને દીકરીઓને માર કેવું કે તમારા મા બાપને નીચું માથું કરીને જોવું પડે. એવું ભણજો સમાજની વચ્ચે તમારા મા બાપની ગદગદ છાતી ફૂલે. અને બેનોને તું અહીંયા લગી કહું કે તમારા દીકરાને રામાયણ ને ગીતાના પાઠ ભણાવજો. ખાલી પાણીપુરી જ ખાવા જાતા ને મારી બેનું. અને પાણીપુરી ખાઈને એ શિવાજી નો જન્મે. શિવાજી કોણ જન્મે? એ માતા જીજાબાઈ હોય તો શિવાજી થાય. શિવાજી હજી થાવું, પણ માતા ક્યાં? આજ હનુમાનજીની જરૂર છે બાપ, કોઈ અંજલિ નથી. આજે રાણા પ્રતાપની આ ભારતની ભૂમિ પર જરૂર, આજ શહીદ ભગતસિંહની જરૂર.
તો આજ અને એક બીજી ચોખ કરી દઉં કે આ પીપળીનું રામા મંડળ આમાં બધાય વરણ ભરવાડ હે, દરબાર હે, પટેલ હે, કોરી હે, ઘણા બધા આમાં જ એક પણ રૂપિયો લેતા નથી અને આવા ધર્માદાના કામ કરે. મિત્રો એને એકવાર તાળીઓથી વધાવી લેજો. એ ઘાઘરી પોલકા પહેરવા હેલા નથી. હું તો વિયાસનો દીકરો હું, અમે તો કદાચ પહેરી અમારો ધંધો જ, પણ નિસ્વાર્થ ભાવે ઘાઘરી પોલકા પહેરતા હોય ને જેવી તેવી વાત નથી. તો આજ મન મૂકીને વરહી જાજો. છત્રપતિ શિવાજીનું હું આજ હાલેલું પસ્તું કરું. ધન કો ખજીજા બાઈની જેને શિવાજી જેલમાં હતો, ઈ તલવાર કેરી ધારથી હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને અને મરજે સમર મેદાનમાં, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. તો પણ આજી છત્રપતિ શિવાજી નું હાલેલું કેવું. આભમાં ઉઈ ગયો, આભમાં ઉઈ ગયો ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાર રે, જીજાબાઈ ને આવ્યા બાર. ઘણા ડુંગરા ઢોલે શિવાજી ને નીંદરું નો આવે. આ ભરતભાઈ, આ ભાઈ ને તો ઓળખતો નથી પણ આ ભરતભાઈ અમારા વિયાસ જ્યાં રમતા હોય, હકાભાઈ, શૈલેષભાઈ, અમારા મુનાભાઈ અને હજારો વાર વંદન છે બાપ. રામ લક્ષ્મણની વાત રે, શિવો રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ તે દીઠી, તે દીએ ને ઊંઘ ના દીઠી. વિચાર તો કરો, આ ભારતની ભૂમિ પર કેવા થઈ ગયા છે. માથા મસારે ઓલા પારિયા થઈને પૂજાવું રે ઘરવયા મારે. ઠાકોરજી નથી થાવું ઘરવયા મારે, પ્રભુ થઈ નથી રે પૂજાવું. ભલો જાતારો જીઓ ડાયરો જીઓ. જનની નામ હૈયામાં પોઢનતા પોઢનતા પીધો કસુંબીનો રંગ. થોરા ધાવણ કેરી ધારાએ ધારાએ ચાખ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો, એ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. વાલા દિલદારાની પગની પેની પરથી ચુમો કસુંબીનો રંગ.
ઝવેરચંદ મેઘાણીએ મિત્રો જ્યારે આ કડી લખી ત્યારે રાજપૂત અને દરબારોમાં વિરોધ થયો અને એક બાજુ કવિઓમાં વિરોધ થયો. કવિઓએ એમ કીધું કે ઝવેરચંદ મેઘાણી આવી કડી કેમ લખે અને ક્ષત્રિય રાજપૂતોએ એમ કીધું કે અમે રાજપૂત ક્ષત્રિયો છે, અમે અમારી પત્નીનો અંગૂઠો મોઢામાં ન લઈ. પણ આ તો મિત્રો ઝવેરચંદ મેઘાણી એક બાજુ કવિઓને ભેળા કર્યા અને એક બાજુ રાજપૂત દરબારોને ભેળા કર્યા અને આ વાતની ફોલ્ટ પાડી. જ્યારે કોઈ અધર્મી ગાયોનું ધણ વારીને જાતો હોય, કોઈ બેનદીની દીકરીઓની ઇજ્જત લૂંટાતી હોય, કોઈ ક્ષત્રિય રાજપૂતનો દીકરો ઈ ઘોડો લઈને છલાંગ મારીને ઈ પટમાં પડે, ઈ 8-10 ધર્મીઓ હોય, ઈ ક્ષત્રિય દરબાર શહીદ થઈ જાય, એનું ધરતી મસ્તક જુદું થાય અને પછી ઈ સતરાણી એની ધર્મપત્ની સતી થાય, લાકડાની ચિતા ગોઠવવામાં આવે. એક બાજુ એમ કહેવાય છે કે પોતાના પતિનું મસ્તક પડ્યું હોય અને એમ કહેવાય છે કે પલોઠી વાળીને એમ કહેવાય છે કે લાકડાની ચિંતામાં બેહે, પોતાના પતિનું મસ્તક ખોરામાં રાખે, અગ્નિ પ્રગટાવે, લાકડા હરગે એટલે ઈ સતરાણીનો પગનો અંગૂઠો આ મધર થાય આગથી. ઈ અંગૂઠો પોતાના પતિનું મસ્તક ખોરામાં છે ને એના હોઠને અડે, એમને હોઠમાં અંગૂઠો નહીં લેવાનો. આ ઝવેરચંદ મેઘાણીએ કીધું વાલા દિલદારાની પગની પેની પરથી ચુમો કસુંબીનો રંગ, થોરા ધાવણ કેરી ધારાય ધારાય નાખ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. અને છેલ્લે ભૈરવસિંહ અને છબાલાને એક માતાની સ્તુતિ સંભળાવી અને મારી વાણીને વિદાય આપું. કારણ હજી હવે નાટક હવે જોવા જેવું છે. આ રામા મંડળ બહુ સારું છે, હવે સારા સારા પાત્રો આવશે. એ મારી ચિંતા વિઘ્ન વિનાશની અને કમલાસની સકત, એ મારી રીસ દે હતી હંસ વાહિની. અરે રે મારી સમરત તું દેને સા, જગ યસુરા કારણ ફળ રૂપ ધારણ, જગ યસુરા કારણ ફળ રૂપ ધારણ, વિપત વિહારણ જગમંડી, ધડગા થટડાટે વળ ધડવાટે ઘડવા ઘાટે વનખંડી. જબ દૈતા જટપટ ગટપટ પટપટ હાકલ હટ હટ પડકારી, તોરત તુંબા રૂત જ તુંબા લુંબા તુંબા રણકારી, મારી લુંબા તુંબા રણકારી. ધરપદ ધર ધમ ધમ નુપુર રમ જમ ઠણણ ઠમ ઠમ નાદ થયો, તોરત કરડળ અંબર ઘરડળ ધુજ જડ હર હર સીત ભયો. જગમગ મેરું રૂપ અનેરું ભીડે ભેરું ભવકારી, તોરત તુંબા જૂત જ તુંબા લુંબા તુંબા રણકારી, મારી લુંબા તુંબા રણકારી, મારી લુંબા. ઈ રાણે રાણો નીપજે અને દાસીએ રાણો ન હોય, ઈ રાણીએ દાસી નીપજે એ તો રાણી પરણે નહીં કોઈ. ઘણી ખમા ભૈરવસિંહ છવાલાને જાજી ખમા. જય માતાજી. એક 500 રૂપિયા નિકુંજભાઈ. કસુંબા પાણી તો હેતે ને પ્રેતે પીધા. આજ તમારો જન્મ દિવસ છે, આવા સુપ્રસંગે કઈક એવી વસ્તુ માંગો કે તમારો મિત્ર પાટણપતિ ભૈરવસિંહ યુગોના યુગ સુધી યાદ રહી જાય. અરે મિત્ર, આપ કેવી વાત કરી રહ્યા છો? અરે જન્મ દિવસ
આજ મારો ઉજવાઈ રહ્યો છે. આજે માગવાનું તમારું હોય. તમે એવી વસ્તુ માગો કે તમારો મિત્ર જિંદગીભર યાદ રહી જાય. અરે નહીં મિત્ર નહીં. જ્યારે પહેલી વાર તમારા રાજમાં આવ્યો ત્યારે સરસ મજાનો આંસુ આપ્યો તો. જ્યારે પણ શિકાર કરવા જાઉં મિત્ર યાદ તમારી મેળવું છું. જ્યારે બીજી વાર તમારા રાજમાં આવ્યો ત્યારે સરસ મજાની શિવોની તલવાર આપી હતી. જ્યારે પણ યુદ્ધ કરવા જાઉં મિત્ર યાદ તમારી મેળવું છું. આજે તમારો જન્મદિવસ છે. આવા સુપ્રસંગે કંઈક એવી વસ્તુ માગો કે તમારો મિત્ર પાટણપતિ ભૈરવસિંહ યુગના યુગ સુધી યાદ રહી જાય. મિત્ર માગવાનું કહેતો હોય તો અવશ્ય માગું. માગતા પહેલા મને વચન આપો તો જ વચન સાથે વાત કરો. અરે મિત્ર કેવી વાત કરી રહ્યો છો. સાથે રમ્યા, સાથે ઘોડીલાના દાવ ખેલ્યા, પણ એટલું જ નહીં બંને ભાઈ એક જ થાળીમાં ભોજન મીઠા કર્યા. તને તારા મિત્ર પર ભરોસો નથી કે વચન માંગી રહ્યા છો? હા મિત્ર, ક્યારેક એવો પણ સમય આવે જ્યારે વચનની જરૂર પડે. અરે ભાઈ ભાઈમાં પણ વચનની જરૂર પડે. આપણે તો મિત્ર કેવા. તું એક હિન્દુ રાજા અને એક હું મુસ્લિમ રાજા. જો તું વચન આપતો હોય ને મિત્ર તો જ વચન સાથે વાત કરું. અરે મિત્ર જો એવી વાત કરી રહ્યો હોય તો માગી લે. તારા મિત્ર પાટણપતિ ભૈરવસિંહના એક નહીં અને એક વચન છે. હા મિત્ર, માગવાનું કહેતો હોય તો અવશ્ય માગું. મિત્ર તારી દીકરી સોનલ લગ્ન યોગ થઈ, મારો પણ કુંવર લગ્ન યોગ થયો. બંનેના લગ્ન કરાવી આપણા મિત્રના સંબંધો આજથી આગળ વધારી. આમાં તારું શું કેવું છે? અરે સવાલજી, અરે ભૈરવસિંહ તલવાર મ્યા ન કરો. કારણ કે તું વચન આપી લાચાર થયો છે. અરે વચન આપ્યું તું નીતિ માટે, અનીતિ માટે નહીં. વચન આપ્યું તું દોસ્તી માટે, દુશ્મની માટે નહીં. વચન આપ્યું તું સંબંધોને જાણવા માટે, સંબંધોને તોડવા માટે નહીં. કાયર ભૈરવસિંહ એ તારું વચન આજે મિથ્યા ગયું. અરે જોતું હોય તો મારું રાજ સોંપી દઉં. અરે ઇતિ વિશેષ વાત કરું તો મારું પાટણ શહેર સોંપી દઉં. અરે ઇતિ વિશેષ વાત કરું તો કાટ તારી શિવોની તલવાર અને ઉતારી લે ભૈરવસિંહનું શીશ. અરે ભૈરવસિંહ સવાલ છે એટલો કોયર અને કમજોર નથી. અરે રાજ છે પાટ છે, અરે રાજ છે પાટ છે, ધન છે દોલત છે. માગ્યું તે વચન પર એ માજદારી ભલાય છે. અરે વચન પાડું તો મારા ક્ષત્રિય કુળમાં કાળો કલંક લાગે. કહે કે ભૈરવસિંહ તો કાયર અને કમજોર છે કે એમની દીકરીએ કાયર સબાલાના આંગણે ભણાવી. માટે વચન તો કોઈ કરે નહીં બને. અરે ભૈરવસિંહ જાણવા છતાં અજાણ શા માટે બનો છો? આ સવાલ છે કેટલો અભિમાની એટલે કેટલો અહંકારી છે. માગ્યું તે વચન આપ એ માજદારી ભલાય છે. અરે વચન તો કોઈ કરે નહીં બને. તલવાર કેવી ધારદાર છે. અરે તલવાર તો તે રાખી છે ધારદાર, પણ હજુ વાપરી જાણી નથી. મૂછ કેવી આટિયાળી છે. અરે મૂછ તો તે રાખી છે હથિયારી, એ મૂછમાં કાયર પાણી નથી. અરે પ્રભુ તારું પૃથ્વી પર, અરે પ્રભુ તારું પૃથ્વી પર આ સવાલ સાકેરી જંગીર હતી. અરે દુનિયા ડોલી ઉઠે આ વીર તળી સમશેર હતી. અરે સૂર્ય સામે ધૂળ ઉડાડવાથી, અરે સૂર્ય સામે ધૂળ ઉડાડવાથી સૂર્ય કાંઈ ઝાંખો પડતો નથી. તારા જેવા સવાલાથી આ ભૈરવસિંહનો વાળ પણ વાંકો થતો નથી. સિંહ ગજરે છે અહીં, અરે સિંહ ગજરે છે અહીં. અરે કાડર તણી વાણી નથી. અરે નસ નસમાં લોહી વહે, રક્ત કાંઈ પાણી નથી. અરે કાચી માટીના રમકડા, અરે કાચી માટીના રમકડા જો કદાચ ભાંગી જાય ને તો કુંભારના ઘરની કાયા લાગે. તારા જેવા સવાલાને જો ભૈરવસિંહ રમી જાય તો ભૈરવસિંહની જનતા લાગે. તો યુદ્ધ કરવા માટે તૈયાર થા. યુદ્ધ જ કલ્યાણ. જય ભવાની.
જિંદાબાદ અલોક નિરંજન આંખ में खपी जाना रे बंदे पवन छे उड़ी जाना रे थोड़ा करो ने अभिमान एक दिन पवन छे उड़ी जाना रे पेरो जीरा पेरो पेरो हाचा मखमल रे थोड़ा करो ने अभिमान एक दिन मिट्टी से मिल जाना रे पेरो रूप पेरो पेरो हाचा हिरला रे थोड़ा करो ने अभिमान एक दिन पवन छे उठी जाना रे आहा हा आ रस्ता में कोक देह मूर्ति पड़ी लगे छे तो लाव तपस करूं के कौन छे आहा आ तो पाटणपति भैरवसिंह तो लाव तेने हूँ सजीवन करूं उठ भैरवसिंह उठ सजीवन था भैरवसिंह सजीवन था अरे कौन छो बाबा बाळीनाथ अरे बाबा बाळीनाथ આજથી હું તમને ગુરુ ધારણ કરું છું તથાસ્તુ અરે ગુરુદેવ મારે વચનોની જરૂર છે મને વચનો આપો ગુરુદેવ માગી લે બાળક અરે ગુરુદેવ મને એવું વચન આપો કે સવાલા કુળીનો નાશ કરું તથાસ્તુ અરે ગુરુદેવ મને બીજું એવું વચન આપો કે મારું મૃત્યુ જ ન થાય નહીં બાળક જેનું નામ છે તેનો નાશ છે તો મને એનું રહસ્ય જણાવો ગુરુદેવ અરે બાળક જ્યારે મારો બીજો શિષ્ય ધારણ થશે
ત્યારે અવશ્ય તારું મૃત્યુ થશે. બીજો શિષ્ય ધોરણ થાય જ નહીં નો ગુરુદેવ. સબાલાના સૂતા સપના આપું. અરે સબાલા, જો સિરવીર હોય તો પંજાની કાળમાં આવીને તો જો તારા કાયાના કટકા કરું. અરે કોણ? ભૈરવસિંહ. અરે ભૈરવસિંહ નહીં, તારું કોણ છું? અરે કાળને મારનાર હું એક મહાકાળ છું. મહાકાળને મારનાર હું એક બાજ છું. અરે બાજને જલાવનાર હું એક આગ છું. આગને બુઝવનાર હું મેઘની ધાર છું. એ મેઘને રોકનાર હું એક મહાપાળ છું. તો થઈ જા હોશિયાર. હું જય જ કલ્યાણ. નાશ કર્યો. હવે પોખરાગઢની પ્રજાને હવે
પોખરગઢની પ્રજાનો શું કરું?